નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અરવિંદભાઈ માછી છે અને હું વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝર કંપની વેલ્સન ફાર્મર ગ્રુપ ઓફ કંપની આણંદથી આવ્યો છું. અને દર્શક મિત્રો, જે આપ હાલ જે આ ચણાનો જે પ્લોટ આપણે નિહાળી રહ્યા હું એ ભચાઉ તાલુકાના લુણવા ગામના વાઘજીભાઈ આહિરભાઈના ખેતરના એમના પ્લોટ ઉપર આપણે અત્યારે ઊભા છીએ. અને એમણે વાઘજીભાઈ ફાર્મર જે છે એમણે પોતે એક પ્રગતિશીલ ફાર્મર છે. દર્શક મિત્રો, આ બાજુ એમણે આપણે એક તરફ દાડમની ખેતી પણ કરેલી છે અને દાડમની ખેતીની સાથે સાથે આંતરપાક તરીકે ચણાનું પણ અંદર વાવેતર કરેલું છે, તમે જોઈ શકો છો. અને ચણાની અંદર આપણી જે આંતરપાકના ચણાની અંદર અને દાડમની અંદર આપણી વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝર કંપનીની આ વાઘજીભાઈ સાહેબે આપણી આ પ્રોડક્ટ જે વાપરી છે એ વાપર્યા પછી એમને શું પરિણામ મળ્યું છે અને શું એનું રિઝલ્ટ છે, શું એના બેનિફિટ લીધા છે એમણે, તે આપણે લાઈવ એમના જ મુખેથી સાંભળશું. તો વાઘજીભાઈ સાહેબ, આપ બતાવીએ કે તમે આ વસ્તુ વાપરવાથી શું બેનિફિટ મળી છે. આ વસ્તુ વાપરવાથી જો એક અમારે ખર્ચ ઓછો થઈ ગયો આના ઉપર, અને પોર આપણે જે સુકારો હતો એ સુકારો નથી હોણ. પછી આ દાડમ છે કે ચણા છે એમાં આ ખાતર વાપરવાથી બહુ એટલે બહુ બેનિફિટ રહી. બહુ છે ને ચણામાં હાઇટમાં ફાલમાં બધી વાતે બરાબર છે. દાડમમાં પણ ઉપર ફૂટ કરવામાં બહુ સારામાં સારા હાઇટ કરવામાં દાડમમાં ને બેવમાં બહુ ફાયદો કર્યો એમાં ખાતરે આપણે. બરાબર છે. એટલે જે ચણામાં જે ઉતારાનો જે પ્રોબ્લેમ આવે, જે પીડા પડી જાય છે, ચણા જે ઉતરી જાય છે, એ પ્રોબ્લેમ તમારા આવ્યો નથી. બરાબર છે. તો મિત્રો, ખરેખર તમે જોઈ શકો છો આ ઢીંચણ બરોબર આવેલા છે પ્લાન્ટ. હવે આપણી જે પ્રોડક્ટ વાપરેલી છે એ વિગતવાર હું ખાલી બતાવી દઉં છું તમને કે એમણે વાઘજીભાઈ સાહેબે આપણું એક તો પાયાના ખાતર તરીકે બલવાન NPK ફર્ટિલાઇઝર બાયો ફર્ટિલાઇઝર આપણું વાપરેલું છે. ત્યાર પછી એની અંદર 14% ઓર્ગેનિક કાર્બન બેઝ ઉપર જે ઉતારાનો ચણા જે ઉતરતા હતા એને કંટ્રોલ કરવા માટેની અંદર ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, સ્પેસિલોમાઇસિસ અને માઇકોરાજા જેવા બેક્ટેરિયાથી ભરપૂર બેક્ટેરિયાથી બનાવેલી જે આ પ્રોડક્ટ જે છે આપણી સમ્રાટ ફોર્સ એ વાપરી છે. અને એનું જે આ રિઝલ્ટ છે એ આપ નિહાળી શકો છો. બીજું કે અત્યારે જે આ ચણાની અંદર આપણે એક ઉપાડી જોઈએ તો ચણાની અંદર તમે લાઈવ જોઈ શકો છો મિત્રો. તો આ જે ચણા જે છે એમનો મેન તો જોવાનું છે મૂળિયા. તો રૂટની અંદર જે નિમોટેડનો પ્રોબ્લેમ આવતો તો એકદમ એક ક્લિયર છે, સહેજ બી પણ એક પણ એના રૂટમાં ડેમેજ નથી થયું. અને જે કંઈ ફંગીસાઇડનો અંદર જે એમને પ્રોબ્લેમ આવતો હતો સુકારાનો એ પણ નથી આવ્યો. બીજું કે એની અંદર જે માલ જે બેઠો છે મિત્રો, આપ નજીક લાવી શકો છો સાહેબ, દર્શક મિત્રોને બતાવી શકીએ છીએ આપણે કે જે માલ જે બેઠો છે એની એક છે ટોચ સુધી એની જે સાઇઝ, એનો જે પોપટો, એની જે ક્વોલિટી આપ નિહાળી શકો છો. અને હું ખરેખર આપણા વાઘજીભાઈ સાહેબને બી પણ કહીશ કે ગઈ સાલ કરતાં આ સાલ તમને આ પ્રોડક્ટ વાપર્યા પછી માલ કેવો લાગે છે? ટૂંકમાં માલ સારામાં સારો છે અને પોપટો પણ સાલથી આ સાલ થોડોક મોટો છે અને બધી વાતે માથે લગન માલ લાગેલ છે અને બહુ સારામાં સારા રિઝલ્ટ છે ચણામાં આપણે બહુ સારામાં સારો એમ. ઓકે, ધન્યવાદ. અને બીજું સાહેબ કે તમે આપણી જે પ્રોડક્ટ વાપરી અને વાપર્યા પછી તમે સંતુષ્ટ છો? એકદમ સંતોષ થયો આપણે. ઓકે, કે બે આ પ્રોડક્ટ વાપરી આપે તો આપણને એમ થયો કે ઓણ આપણે 25 લીધી હોય તો આવતે આપણે 50 લેવાનો શોખ થાય એમ. બરાબર છે સાહેબ. તો હવે તમે આ પ્રોડક્ટ જો તમે વાપરી છે, તમને આટલું સારું રિઝલ્ટ મળ્યું છે, તો હવે બીજા ખેડૂતોને તમે શું સજેશન કરવા માંગો છો કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? બીજા ખેડૂતને આપણે એમ કહીએ છીએ કે આપણે આ DAP છે બરાબર છે. DAP કોઈ આપણે DAP કરતાં બહુ ફાયદો કરે છે અને DAPથી થોડોક આપણે સસ્તો પડે એટલે ખર્ચે ઓછો બચે એમાં અને બહુ ફાયદાકારક છે આ ખાતર. આપણે વાપરવા જે યોગ જ છે એમ. આપણે બીજાને સલાહ દઈ શકીએ કે આ ખાતર વાપરો ને આનાથી ફાયદો થશે એમ 100% એમ. ઓકે. તો આપણી પ્રોડક્ટ અને આપણી સર્વિસ અને આ જે વસ્તુ વાપરવાથી સાહેબ તમે સંતુષ્ટ છો? એકદમ સંતોષ છો. આપણે આ ચણાને જોઈને જ આપણે સંતોષ થાય, દાડમને જોઈને સંતોષ થાય. આ દાડમને આપણે 7 મહિના થયા છે, આપણે ટાણા હાઈટ એટલી બધી વાતે એમ નથી કોઈ છોડવો એક ઉતર્યો દાડમનું આપણે. ઓકે, ધન્યવાદ. તો મિત્રો, અહીંયા વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ,
જય ભારત જય કિસાન.